ગામમાં કહું ને સમજુમાં નામ હતું. આમનું નામ જ સમજુમાં, એટલે કરવું શું? સમજુમાં 4 દીકરા હતા. 4 દીકરાની વહુ ઘરમાં. પછી 4 દીકરાની વહુએ સાહેબ સમજુમાના વારા કરેલા. 1 મહિના એની ભેગું રહેવાનું, 1 મહિના ઓલા ભેગું રહેવાનું, 1 મહિના ઓલા ભેગું, 1 મહિના વારા કાનજી. તો એ સમજુમાના વારા કરેલા 4 દીકરા ને 4 વહુ. અને સમજુમાં પછી તકલીફ શું થાય ખબર છે? મોટા વહુ ને અહીંયા વારો પૂરો થાય ને એટલે આગલે દિન કપડા ન ધોવે, રેઠી કાલ જવાની છે ધોઈ નાખશે. તમે સમજો એ રીતે જ બોલું ને, એમ કે તમે બોલો એવી રીતે બોલું. રેઠી ડોશી કાલ જવાની છે, પેલા ઘરે ધોઈ નાખશે. પછી એને ઘરવાળો કે બાન કપડા હવે તમે સાના માના બેહો, તમને કઈ ખબર પડે નહીં. એટલે બહેનોને સાહેબ 3 વસ્તુ ગળુતરીમાં હોય. કઈ કહું? એક જ્યારે લગ્ન થાય ને થોડોક ટાઈમ જાય ને એટલે એને ઘરવાળાને એમ કે તમારે ક્યાં કઈ હતું, હું આવી પછી થયું બધું. એમના બાપાને ઘેર 20 વર્ષ હોય કાંઈ ન થયું હોય, સદા એ આમ ગળુતરીમાં હોય એ કે તમારે કઈ હતું જ નહીં, હું આવી પછી થયું. અને બીજું કહું ને, બીજું એક વખત તો જીવનમાં એને ધણીને એમ કે તમને કઈ ખબર નથી પડતી. કીધેલું તેમ કોઈ એક વખત તો જીવનમાં કે તમને કઈ ખબર નથી પડતી, એટલે ખબર પડી ને હાલતું જ બધું. હે આ ગળુતરીમાં હોય. એક હું આવી પછી સારું થયું, અને એક તમને કઈ ખબર નથી પડતી. ત્રીજું નથી કેવું પેન્ટિંગ રાખવું મારી પાસે, કારણ કે મને ખબર છે ઓલું હવે બપોરે હું બોલ્યો હતો ને 3 વસ્તુ એ મારે તમને કહેવાય નથી. તો બાપ એટલે સમજુમાં નામ વારા થાય. પછી વચ્ચેટ દીકરાની વહુ બહુ હારી. અને જે વચ્ચેટ હોય નક્કી કરી જોજો, વચ્ચેટ દીકરાની વહુ હોય ને એને ખાલી વાસીને ઉટકવાના ભાગમાં આવે, ભયું કામ હોય ને તોય. કારણ કે સારું કંઈક વ્યવહારમાં જવાનું હોય તો મોટા હોય, અને કોઈને હાથે મુહૂર્ત કરવું હોય તો નાના હોય. વચ્ચેટને વાસીને જ ઉટકવાના હોય. ભોળા હોય, ભોળા બે માણા વચ્ચેટ હોય ને. એટલે સમજુમાં એ વચ્ચેટ દીકરાની વહુને એમ કીધું, બેટા હા બઈજી, પહેલા જમાનામાં સાસુને બઈજી કહેતા. હા બઈજી, બેટા આપણા ગામમાં ક્યાંય કથા હોય તો મને લઈ જાય છે ને. એટલે વચ્ચેટ હોય કીધું કાંઈ વાંધો નહીં બા, હું તમને લઈ જઈશ. એમાં ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા કોઈ કે બેસાડી. સત્યનારાયણ ભગવાનની, અને સત્યનારાયણ ભગવાનની કથામાં અમારે ભૂદેવ વાંચવા જાય. અને એમાં તમે જુઓ કથા 2-3 જણાની જ આવે. પાછી કથા 2-3 જણાની જ આવે. એક ગરીબ બ્રાહ્મણ હતો, અહીંયાથી કથા શરૂ થાય. એક જંગલ હતું, જંગલમાં એક કઠિયારો હતો, અને એક રાજા હતો. આ 3ની જ કથા આવે. બીજા કોઈની સાંભળેલી તમે? અત્યારે તમે મોટા મોટા ઓફિસોમાં જાઓ ને તો મોટા મોટા પ્રોફેસરો બધા બ્રાહ્મણ જ છે, પણ તો કથા તો એમ જ આવે. એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણમાં ખબર પડે, બ્રાહ્મણ એટલે આત્મા. આપણો આત્મા છે એ બ્રાહ્મણ છે સાહેબ. આ આત્માને બ્રાહ્મણ કીધો છે. આ કથામાં આવશે, ચોક્કસ તમને સમજાવીશું. એ ગામમાં કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરી એટલે દીકરાની વહુએ સમજુમાને કીધું કે બા આપણા ગામમાં કથા બેઠી છે, કે બેટા મને લઈ જા. એ લઈ ગયા ને એ શેરાની પ્રસાદી થઈ જાય ને ઘીરે આવી ગયા. ઘીરે આવતા રહ્યા પછી એક દી નાના વહુને કીધું, બેટા હા ભાઈજી ગામમાં કે કથા હોય તો મને કહેજે. એટલે નાની વહુ બહુ ગરમ હતી. આ ડોશી સાંભળે નહીં, ભાળે નહીં, આને કથાને શું લેવા દેવા. સારું કે કહીશ તમને, જાઓ. આમ વળકું કર્યું. વળી મોટી વહુને કીધું બેટા ગામમાં કંઈક કથા હોય તો મને કહેજે. એટલે મોટી વહુ તો પછી બહુ આકરી હતી. કારણ કે મોટી વહુ આકરી હોય એનું કારણ 2 હોય, પાછું એક ન હોય. મોટી વહુ આકરી થઈ જાય એનું કારણ તમને પહેલા સમજાવી દઉં. મોટી વહુ દિલની ચોખ્ખી હોય, પણ આકરી શું કામ હોય હું તમને કહી દઉં. એક તો 3-4 ભાઈઓ હોય, એમાં મોટા પહેલા પરણીને આવ્યા હોય,
પછી અહીંયા ત્રણે દેર ને પરણાવે, ત્રણે દેર થતા હોય ને પાછા ઈ મોટા ભાભી ત્રણે દેર ને પરણાવે અને ત્રણે દેર ને પરણાવી રે તા ઈનો છોકરો મોટો થઈ જાય અને ઈનો છોકરો લગ્ન કરે એવડો થાય તો આવડા અનોખા થાય. પછી ખારી નો થાય બીજું કરે શું? હજુ તો હાઉનો બગીચો માંડ માંડ હમો નમો થયો હોય તો ઈનો બગીચો પરણાયો થાય અને ઓલા બધાને વિચાર આવે નોખો થવાનો. પછી બિચારી ખારી નો થાય શું? 20 વરા રળીને તમને આપે, 10 વરા ભેગી રે 10 વરા રળીને તમને આપે, કામ તમારું કરે, કોઈ દી બાજે નહીં અને પોતાના દીકરાથી વિશેષ પોતાના દેરના કપડા ધોઈ દે, ટાઈમે ખવડાવી લે. હવે ઈવડા એ પાછા હામાં થાય તો એને કેટલું દુઃખ લાગે. હે એટલે બાપ, એટલે આપણા ગ્રંથો એમ કહેશે કે સૌથી મોટા ભાભી તો આપણી માં સમાન હોય. અને જો તમને એવો સદવિચાર આવે ને બાપ, તો મોટા ભાઈનો એકાદો, તમે 3 ભાઈઓ હોય અને બેયને બધાને પરણાવે ત્યાં સુધી ભાભી ભેગા રહ્યા હોય ને તો હક તો તમારો બને એક મારા મોટા ભાઈનો એક દીકરો અમારે પરણાવી દેવો છે. કારણ કે એને અત્યાર સુધી રળીને અમને આપ્યું છે. બાકી તમને જેમ હિસાબ કરતા આવડે એમ હિસાબ કરતા તો એને આવડે સાહેબ. એનો ઉપકાર માનવો જોઈએ. પણ સંજોગ એવા બને છે, વળી પાછા મોટા વહુને કીધું કે બેટા ગામમાં કઈ કથા હોય તો મને કહેજે. મોટા વહુએ કીધું ભલે ભાઈજી હું તમને કહીશ. એમાં ગામના પાદરમાં કોઈ દિગંબર સાધુ રહે ને એને કથાનું આયોજન કર્યું. એટલે મોટા વહુ એમના સાસુને કહી દીધું કે બા ગામના સીમાડે કથા છે. ઓહો, સીમાડે તો બટા હું કેમ જઈ શકું? તું હારે આવીશ તો આપણે બે સાસુ વહુ જઈએ. તો કે હા બા હું હારે આવીશ. એટલે મોટી વહુ સાસુને નવરાવે છે. માથામાં તેલ ઘસી દીધું, પછી સરસ અંબોડો લઈ દીધો, સારા કપડાં પહેરાયા. આમ તો વહુની ફરજમાં આવે આ બધું, પણ અત્યારે તો એવું કઈ છે નહીં. સાસુને કથામાં લઈ જાય છે. કથામાં લઈ ગયા ને પછી સાસુ કથામાં બેઠા એટલે વહુને એમ પૂછું કે બેટા કથા, તો કે બાપુ પાસે મને લઈ જા. એટલે વહુ સાસુને બાપુ પાસે લઈ જાય છે ને બાપુ જય સિયારામ. તો જય સિયારામ. બાપુ મારે તમને દાન આપવું છે. મારી તમારે દાન આપવું છો? કે હા. એટલે માજીએ કાપડીમાંથી 25 પૈસા કાઢ્યા. પેલા આપણે આવતી ને સાહેબ પાવલી, એ સમજુમાં પાવલી કાઢી અને બાપુના હાથમાં આપી અને એટલું બોલ્યા કે બાપુ મારી યથાશક્તિ પ્રમાણે હું દાન આપું છું, પણ મારું આપેલું દાન આખા ગામના મોઢે પહોંચાડી દેજો. બાપુએ દાંત કાઢ્યા કે માં આ 25 પૈસામાં મારા આખા ગામને કેમ ખવડાવું? એ કે બાપુ તમારી પાસે સમજણ નથી? કે ના. તો એ તો સમજુની પાવલી છે, લાવો પાછી. જો મારા 25 પૈસાની તમારામાં સમજણ ન હોય તો આ સમજુની પાવલી છે, પાછી લાવો. કારણ કે સમજણ વાળાની પાવલી કંઈક હોય. એ પાછી લઈ લીધી. પછી વહુને થોડી શરમ થઈ, કારણ કે આપેલું દાન પાછું લઈ લે એટલે મોટા દીકરાની વહુને શરમ થઈ કે અમારે આ માજી કોઈ દી સુધરશે નહીં. એ જ ગામમાં 2-3 વર્ષ પછી ગામના સાધુએ પોતાની માટે આયોજન કર્યું છે કથાનું. તો વળી વચેટ વહુએ કીધું કે બા એ વખતે વચેટ વહુનો વારો આવી ગયો હતો. તમે તો લગભગ આપણા અહીંયા તમે તો વારા નહીં જ કરતા, બધું હું જોઉં છું. આટલું બધું સુખ સાહેબી છે એટલે તમે તો મા બાપને સાચવતા દઈશો 100%. ભરોસો મને, તમે વારા કોઈ દી નહીં કર્યા હોય. પણ એ વચેટ હોવ માજીને નવરાવી ધોરાવીને તૈયાર કરીને કથામાં લઈ ગયા. અને વળી પાછું એનો એ જ કર્મકાંડ સાહેબ. એ માજીએ પૂછ્યું કે મને બાપુ પાસે લઈ જા. અને બાપુ પાસે લઈ ગયા ને એ બાપુને પાવલી આપી. બાપુ આ મારી પાવલી અને આ પાવલીનું આખા ગામના મોઢે પહોંચાડી દીજો. એટલે બાપુ કે કાંઈ વાંધો નહીં માં, તમારી પાવલી આખા ગામના મોઢે પહોંચી જશે. અને પછી કથા પૂરી થઈ અને બપોરનો સમય થયો, જમવાનો ટાઈમ થયો, રસોઈનો ટાઈમ થયો એટલે બાપુ બધા જમતા ત્યાં ગયા.
અને બાપુએ એમ કીધું કે બાપ બધાય પ્રેમથી ભાવથી દિલથી બધાય પ્રસાદ લેજો. શું કામ? તો કે આજની રસોઈ સમજુમાની છે. બધાય ભાવથી પ્રસાદ લેજો. આજની રસોઈ સમજુમાની છે એટલે સમજુમાનો તો મગજ જાય. બાપુને બોલાય, બાપુ આમ આવો. કે શું? એ કે મેં તો તમને પાવલી આપી છે, તો તમે ખોટું કેમ બોલો છો હરિભક્તોની પાસે કે આજની રસોઈ બધી સમજુમાની છે? એમ આમાં બટેકા મારા નથી, તેલ મારું નથી, દાળ મારી નથી, ચોખા મારા નથી. કેવી રીતે? એ કે માં તમે મને પાવલીનું દાન કર્યું ત્યારે શું કીધું તું? કે આ મારી અથાશક્તિ પ્રમાણે હું દાન આપું છું અને આ દાન આખા ગામના મોઢે પહોંચી જવું જોઈએ. એટલે બા હું સાધુ છું અને મને ખબર હતી કે આ સમજુમાની પાવલી સમજણ વાળી છે અને સમજણ વાળી પાવલી હોય એની સમજણ કરવી પડે. એટલે સમજુમાં તમારી પાવલીનું હું મીઠું લાવી અને આમાં નાખ્યું ને આખા ગામના મોઢે પોગાડ્યું. બોલો, જે રસોઈમાં મીઠું નાખ્યું આખા ગામે ખાધું હોય કે ન ખાધું હોય? હા, દાન દેવા વાળો અને દાન લેવા વાળો જો બે સુપાત્ર હોય ને તો આખા ગામમાંથી એક વ્યક્તિ જમવામાં બાકી ન રહે સાહેબ. આખા ગામના મોઢે પહોંચી ગયું. એમ બાપ ભગવાને, મારો કહેવાનો અર્થ કથામાંથી એટલો જ છે કે ભગવાને ભલે આપણને સંપત્તિ ના આપી હોય તો કાંઈ નહીં, પણ એવી સમજણ તો હોવી જ જોઈએ કે હું આ દાન કરું એટલે આખા ગામમાંથી એક વ્યક્તિ બાકી ન રહે. એટલી તો આપણી પાસે ખબર હોવી જોઈએ. પણ આ બધાયથી ઉપર સંતના રજી કહે છે કે હે દેવી, તમે વૃદ્ધ, તમે યુવાન છો ને તમારા બે બાળકો વૃદ્ધ છે, તો એની માટે હું શું કરું કે આમાંથી તમારું કલ્યાણ થાય? જ્ઞાન અને વૈરાગ્યની જે મૂર્છા આવી છે